કરતા માસ્કમેન। ભુવા શુદ્ધતો વડોદરાનો માસ્કમેન વાસણા વાયલી વિસ્તારમાં જકાતનાકા પાસે છેલ્લા 2 મહિનાથી વર્ક ઇન પ્રોગ્રેસ કોર્પોરેશન બેરિકેડ મારેલા છે, પરંતુ માસ્કમેનનો પ્રશ્ન એ છે કે ભુવો ક્યારે પૂરાશે અને વર્ક ઇન પ્રોગ્રેસ ક્યારે પૂર્ણ થશે। વડોદરા શહેર સતત વિકસતા શહેરોમાંનું એક ગણાય છે, પણ હાલમાં ડેવલપમેન્ટ કરતાં વધુ મુશ્કેલીઓ લોકજન્મનો મુદ્દો બની રહી છે। વડોદરાના વોર્ડ નંબર 10માં પડેલા ખાડાઓએ સ્થાનિકો માટે જીવલેણ સમસ્યા ઊભી કરી છે। રસ્તાઓ પર મોટા મોટા ખાડાઓ સર્જાયા છે, જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતત સતાવે છે। આ સમસ્યા સામે અવાજ ઉઠાવતો એક અનોખો વિરોધ જોવા મળ્યો, જ્યારે એક માસ્કમેને ખાડા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો। ચહેરો ઢાંકીને રસ્તા ઉપર ઊભા રહી સંદેશો આપવાનું શરૂ કર્યું। ખાડાની નજીક ઊભા રહી તે સતત આ ખાડો છે કે દુર્ઘટનાનું બોલાવો જેવી ટકોર કરી। મેન સમસ્યા એ છે કે સાહેબ, અમે છેલ્લા 2 મહિનાથી કોઈ વસ્તુની રજૂઆત કરતા હોય તો અમારે જીતાડેલો સત્તા પક્ષ અમારા જ કામે નથી આવતો, અને માસ્ક પહેરવાનું મેન રીઝન એ છે કે આજે અમે સત્તા પક્ષનો વિરોધ કરીએ તો ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ અમારો અવાજ દબાવવાની વાત કરે, અમારી પાછળ પોલીસ ગોઠવવાની વાત કરે, અમારા જીવન જે રોજિંદા જીવનમાં અડચણ ઊભી થાય એવા કામ કરે। એટલે કાં તો અમારે મોં છુપાઈને નામ છુપાઈને કામ કરવું પડે। આજે એવા દિવસ આવી ગયા છે આ મોદી સાહેબના રાજમાં, જે મોદી સાહેબનું રાજ અમને પહેલાં બહુ ગમતું હતું, એના માટે અમે ખૂબ જ સપોર્ટ કર્યો, પણ આજે આ પરિસ્થિતિ અમારા વોર્ડના લીલાબેન, પછી ઉમંગભાઈ, સ્ટેમ્પવાલા અને નીતિન મામા, આટલા જણને અમારા વોર્ડમાં અમે રજૂઆત કરવા છતાં પણ જો કોઈનું નિરાકરણ ના આવતું હોય તો એવા કોર્પોરેટર અને એમની લીલાઓ આજે અમને નડતરરૂપ થઈ રહી છે। એટલે અમે માસ્ક પહેરીને વિરોધ કરીએ છીએ, કારણ કે અમે અમારું વ્યક્તિત્વ છુપાવવા માંગીએ છીએ। કેમ? કારણ કે અમને અમારા રોજિંદા જીવનમાં પ્રોબ્લેમ ઊભા ના થાય એટલે, અને પબ્લિકને સુખાકારીનો આનંદ મળતો રહે।